નમસ્કાર, જોહાર. મારું નામ ડૉક્ટર નીરવ ગુલાભાઈ પટેલ, પ્રમુખ સમસ્તા દિવસ સમાજ નવસારી જિલ્લા. આજે આપણી વચ્ચે દિગેશ પટેલ નામક યુવક, જે વ્હીલચેર ક્રિકેટનો એક જાણીતો સિતારો છે, અત્યારે ઘણી બધી રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લઈ દક્ષિણ ગુજરાતનું નામ રોશન કરી ચૂક્યો છે અને નડગધરી ગામ ખેરગામ તાલુકાનો વતની છે. પરંતુ દુર્ભાગ્ય એક વાત એ કહેવી પડે એવી છે કે આ વ્યક્તિએ પોતાની વ્હીલચેર મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અત્યારે પોતાના જે મિત્રો છે, અન્ય ક્રિકેટ રમી રહ્યા છે, તેની પાસેથી લઈને એ આ ક્રિકેટ રમવા જઈ રહ્યો છે. ત્યારે આપણી પણ એક ફરજ બને છે દક્ષિણ ગુજરાતના લોકોની કે જ્યારે આપણે વિરાટ કોહલી હોય કે વિરેન્દ્ર સહેવાગ હોય કે એવા અન્ય સચિન તેંડુલકર હોય, એવા ક્રિકેટરો પાછળ આપણે લાખો રૂપિયાની ટિકિટ ખર્ચીને આપણે મેચ જોવા જઈ શકતા હોઈએ, તો અત્યારે આ યુવકો છે, આ દિગેશ પટેલ હોય કે નરેશ તુંબડા હોય, એ લોકો માટે આપણે કંઈ જ આજ સુધી કરી શક્યા નથી અને એ લોકોએ પણ દેશનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. તો આપણે ફરજના ભાગરૂપે એમના માટે વ્હીલચેર મળે એ માટે ફૂલ નહીં તો ફૂલની પાકડીનું આયોજન કરીએ અને એને વ્હીલચેર અપાવવામાં મદદ કરીએ, જેથી કરીને એ પોતાની રમત આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી આગળ વધારી શકે. અને સરકારને પણ અનુરોધ છે કે આવા જે દિવ્યાંગ ક્રિકેટરો છે તે લોકોએ પણ દેશનું નામ રોશન કરવામાં એટલી જ ભાગીદારી કરી છે, પરંતુ દુર્ભાગ્ય મીડિયા કે સરકારે એમની નોંધ નથી લીધી. તો એવા માટે સરકારી નોકરી પણ મળી રહી એવું આયોજન પણ કરવામાં આવે એવી અમારી માંગ છે. જય આદિવાસી, જોહાર, વંદે માતરમ, ભારત માતા કી જય.